અને છેલ્લે આવે આત્મનિવેદન, એટલે આત્મસમર્પણ. આત્મસમર્પણ માટે શ્રેષ્ઠ ભક્તિ કોને? તો આત્મસમર્પણ માટે કોણે પોતાનું આત્મસમર્પણ કરી દીધું કે હવે હું તમારો? એના માટે શ્રેષ્ઠ ભક્તિ ઉદાહરણ છે રાજા બલિનું. આપણે આગળ જ્યારે કથામાં જોશું ને ત્યારે વાત આવશે. છેલ્લે કંઈ નહોતું બચ્યું. પ્રભુ કે તમારું વચન ખોટું. પ્રભુ કે ના, બલિરાજા કે બાકી છે હજી, તમે મારું બધું લઈ લીધું, હું બાકી છું, હું હજી કોઈના મન જ સમાવ, મૂકો માથે. એ આત્મસમર્પણ, પોતાની જાતને સમર્પણ કરી દેવું. તો પ્રભુનો એને ખબર હતી કે મારું બધું લૂંટાઈ ગયું છે, મારી પાસે કંઈ રહેવા જ નથી, પણ એને એટલી ખબર હતી કે પ્રભુનો પગ માથે છે, મને કંઈ નહીં થાય. ભલે પછી એને પાતાળમાં મોકલી દીધા હોય, પણ માથે પગ તો છે ને. ભગવાનના ચરણ કમરના ચિહ્ન એના માથા ઉપર પડ્યા. આપણે મંદિરમાં જાય તો માતાજીને અથવા પ્રભુની ચાકડી હોય માથે મૂકવા માટે આપણે બહુ કાલાવેલા કરીએ પૂજારીને, મૂકોને માથે, મૂકોને માથે, મૂકોને, તોય ના મૂકે. બહુ ઓળખીતા હોય તો માથે આવે. આ તો સાક્ષાત પ્રભુએ કીધું કે લાવ હું માથે મૂકી દઉં. તો એ આત્મસમર્પણ કરવું પડે. આ ભક્તિનો મહિમા છે.